નમસ્કાર. ધોરણ 10 વિષય ગુજરાતી વિષયાંક તરીકે આપણે વ્યાકરણ વિભાગ જોતા હતા. આજે આપણે વ્યાકરણની અંદર ક્રિયા વિશેષણ એ જે વિભાગ છે એ જોઈશું. તો ક્રિયા વિશેષણ કોને કહેવાય? તમે વિશેષણ વિશે તો ભણી ગયા ધોરણ 9ની અંદર, પણ આવે છે એક વધારે, જે છે ક્રિયા વિશેષણ. વાક્યના અર્થમાં વધારો કરે એને તમે વિશેષણ કહો છો. શું કહેવાય? કે વાક્યના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય, પણ ક્રિયાના અર્થમાં જે વધારો કરે એને ક્રિયા વિશેષણ કહેવાય છે. એટલે કે જે કે નામના સંજ્ઞાના અર્થમાં વધારો કરે, ચોકસાઈ ઉમેરે તે વિશેષણ. તો ક્રિયા વિશેષણ શબ્દ સાંભળતા જ એ વિચાર આવે છે કે જે ક્રિયાના અર્થમાં વધારો કરે તે ક્રિયા વિશેષણ. પણ તમે વિચારો કે ક્રિયાના અર્થમાં વધારો કરવો એટલે શું? 9મા ધોરણમાં તમે સમજ્યા હતા કે સંજ્ઞાના અર્થમાં કે ગુણ, આકાર, કદ, સંખ્યા આદિના અર્થ ઉમેરવાનું કાર્ય કરે તે વિશેષણ. તો ક્રિયા વિશેષણ ક્રિયાના અર્થમાં શું ઉમેરવાનું કાર્ય કરતું હશે? વાક્યમાં તમે કોઈક નવો શબ્દ ઉમેરો, કબૂતર ઉડે છે, પણ તમે એમ કહો કે સફેદ કબૂતર ઉડ્યું, તો સફેદ એ તો શું થયું? તો વિશેષણ વાપર્યું કહેવાય. પણ તમે એમ કહો કે સફેદ કબૂતર ફળફળાટ ઉડ્યું, તો એ ફળફળાટ ઉડ્યું એ આપણે ક્રિયા છે, પણ કેવું ઉડ્યું? તો કે ફળફળાટ. તો ફળફળાટ શું થયું? તો કે ક્રિયા વિશેષણ થયું. ખ્યાલ આવે છે કે ક્રિયાની આગળ જે લાગે છે એ છે મિત્રો ક્રિયા વિશેષણ. એ મુખ્યત્વે આપણે કહીએ છીએ કે વાક્યો જે હોય છે એની ક્રિયાની આગળ જે લાગે છે એ ક્રિયા વિશેષણ તરીકે ઉપયોગ થતો હોય છે. કેટલાક વાક્યો છે એની આપણે ચર્ચા કરતાં પહેલાં ક્રિયા વિશેષણ વિશે થોડીક વાત કરીએ. તો ક્રિયા વિશેષણના પુસ્તકની અંદર અલગ અલગ જે પ્રકારો આપ્યા છે. આમ તો ક્રિયા વિશેષણના 10 એક પ્રકાર આપવામાં આવેલા છે જે સ્વીકારવામાં આવેલા છે. જેમ કે સ્થળવાચક ક્રિયા વિશેષણ, કોઈ સ્થળ નિશ્ચિત બતાવે. રાવણ અહીં મર્યો, પણ ક્યાં મળ્યો? તો કે છે રાવણ જે છે એ મેદાન પર મળ્યો. તો મેદાન અથવા તો જગ્યા, તો એક વસ્તુ શું બતાવે? સ્થળ બતાવે છે. એ થયો એટલે કે સ્થળ વાચક ક્રિયા વિશેષણ. બીજો પ્રકાર આપ્યો છે કાળવાચક. રાવણ ક્યારે મર્યો? તો રાવણ ક્યારે મર્યો? તો કે છે કે રાવણ આ દિવસે મર્યો કે આ સમયમાં મર્યો. તો એ શું બતાવે છે? કાળ બતાવે, એટલે સમય બતાવે છે. એટલે કે કાળવાચક જે શબ્દો હોય એ શબ્દોને આપણે જોઈશું. પછી રીતિવાચક. રીતિ એટલે શું? તમે જે કાર્ય કરો છો એની રીત બતાવે. કે પાંદડું ધીમે ધીમે નીચે પડે છે, તો પાંદડું કેવી રીતે પડે છે? તો કે પાંદડું ધીમે ધીમે નીચે પડે છે, ધીમે ધીમે પડે છે, રીતિ બતાવે છે. પછી આવે છે પરિમાણવાચક વિશેષણ. ગ્લાસની અંદર થોડું દૂધ હતું, તો ગ્લાસની અંદર થોડું, તો થોડું શું બતાવે છે? તો પરિમાણ કેટલું હતું કહે છે? તો કે થોડું હતું કહે છે. ક્રમવાચક. પહેલાં તું જા પછી હું આવું છું, તો પહેલો શું બતાવે છે? તો ક્રમવાચક બતાવે છે. ખ્યાલ આવે છે? પછી આવે છે નિશ્ચયવાચક. ચોક્કસ, નિશ્ચય, તું ચોક્કસ આવજે. આપણે કહીએ છીએ ને કે તું ચોક્કસ મારા ઘરે આવજે, તો ચોક્કસ જે શબ્દ છે નિશ્ચય બતાવે છે. તું જ મારા ઘરે ચોક્કસ આવજે, બીજો નહીં, પણ તું આવજે કહે છે. એના પછી 7મો જે પ્રકાર આપ્યો છે સ્વીકારવાચક ક્રિયા વિશેષણ. સ્વીકારવાચક, તમે આવશો ને તો આપણે કહે છે ને હા, આપણે સામે જવાબ આપે ને કે તમારે આવવાનું જ છે, તો કે હા ચોક્કસ આવીશ. તો હા એ શું છે? તો સ્વીકારવાચક, તમે સ્વીકારી લીધો છે. તમે સાચું બોલો છો? તો કે હા. તો તમે હા જે જવાબ આપો છો એ સ્વીકારવાચક, તમે એની વાતને શું કરો છો? સ્વીકારો છો. અને 8મો જે પ્રકાર છે નકારવાચક. મારાથી આ કામ નહીં થાય, તો તમે એમ કહો છો કે મારાથી આ કામ નહીં થાય એ નકારવાચક છે વિશેષ. નહીં થાય, મારાથી પુસ્તક જે છે, અથવા તો મારાથી આ કામ નહીં થાય, મારાથી ક્રિકેટ નહીં રમાય. તો જે નહીંનો ઉપયોગ થાય છે, નકાર બતાવે છે, તો એ નકારવાચક આપણે ક્રિયા વિશેષણ તરીકે વાપરીએ છીએ. પછી સંભાવનાવાચક ક્રિયા વિશેષણ એક એનો પ્રકાર છે. સંભાવના બતાવવામાં આવશે. આવતીકાલે વરસાદ થશે કે નહીં થાય, તો શું બતાવે છે? સંભાવના. થશે કે નહીં થાય એવી સંભાવના કરવામાં આવે. ભારત મેચ જીતશે કે નહીં જીતે, તો સંભાવના કરવામાં આવશે. 10માનું રિઝલ્ટ કેવું આવશે? સંભાવના કરવામાં આવે. એ થયો સંભાવનાવાચક વિશેષણ, ક્રિયા વિશેષણ. અને 10મો પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ. સંખ્યા જેની અંદર બતાવવામાં આવી હોય, 10 કબૂતર એક સાથે ઉડે છે, સંખ્યા બતાવે છે. સંખ્યાવાચક ક્રિયા વિશેષણનો ઉપયોગ થયો. તો હવે આપણે પુસ્તકની અંદર જે આપી છે એના પ્રકારો વિશે માહિતી મેળવી લીધી. હવે આપણે વાક્યોને સમજીએ ને પછી આગળ જોઈએ કે શું કહે છે ક્રિયા વિશેષણ. પહેલું વાક્ય છે કે મોટાભાઈ દોડે છે. બીજું વાક્ય કહે છે કે મોટાભાઈ સવારે દોડે છે. ત્રીજું વાક્ય છે કે મોટાભાઈ બગીચામાં દોડે છે. ચોથું વાક્ય છે કે મોટાભાઈ ઝડપથી દોડે છે. અને 5મું વાક્ય છે કે મોટાભાઈ સવારે બગીચામાં ઝડપથી 5 રાઉન્ડ દોડે છે. તો મિત્રો એ જુઓ કે
પહેલું વાક્ય માત્ર ને માત્ર કીધું મોટા ભાઈ દોડે છે, એક મોટા ભાઈ છે અને દોડવાની ક્રિયા કરે. હવે બીજા વાક્યમાં એવું કીધું મોટા ભાઈ સવારે દોડે છે, એક નવો શબ્દ ઉમેરે. કયો? તો કે સવારે. મોટા ભાઈ ક્યારે દોડે છે? તો કે ભાઈ સવારે દોડે છે. તો એ શું બતાવે છે? સ્થળ બતાવે છે, કાળ બતાવે છે, રીતિ બતાવે છે, પરિમાણ બતાવે? તો કે ના, કાળ બતાવે છે, સમય બતાવે છે ને, કે મોટા ભાઈ ક્યારે દોડે છે? તો કે મોટા ભાઈ તો સવારે દોડે છે, મોટા ભાઈ બપોરે દોડે છે, મોટા ભાઈ સાંજે દોડે છે. તો એ સાંજે સવારે જે બતાવે છે, શું બતાવે છે? કાળ બતાવે છે, જે તે સમયનો ઉલ્લેખ કરે છે. બીજું કીધું કે મોટાભાઈ બગીચામાં દોડે છે. તો મોટાભાઈ ક્યાં દોડે છે? તો કે બગીચામાં દોડે છે. તો બગીચું એ શું થયું? સ્થળ થયું. મોટાભાઈ રોડ ઉપર દોડે છે, બની શકે. મોટાભાઈ જે છે તો ઘરમાં દોડે છે, તો એ પણ થઈ શકે. મોટાભાઈ બગીચામાં દોડે છે. તો એ જે સ્થળ છે, સ્થળ બતાવે, એટલે સ્થળવાચક ક્રિયા વિશેષણ થયું. કે હવે મોટાભાઈ ઝડપથી દોડે છે. મોટાભાઈ કેવી રીતે દોડે છે? તો કેવી રીતે દોડે છે? તો કે ઝડપથી. તો એ રીતિ બતાવે છે. મોટાભાઈ ધીમે ધીમે દોડે છે, મોટાભાઈ ઝડપથી દોડે છે, મોટાભાઈ ધીમેથી બોલે છે, મોટાભાઈ ઝડપથી બોલે છે. તો એ જે બતાવે છે ઝડપને બતાવે, શું બતાવે? રીતિ બતાવે, એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ થયું. અને પાંચમું વાક્ય છે કે મોટાભાઈ સવારે બગીચામાં ઝડપથી 5 રાઉન્ડ દોડે છે. જો મિત્રો આની અંદર કેટલા ક્રિયા વિશેષણ વાપર્યા છે? મોટાભાઈ સવારે સ્થળવાચક ક્રિયા વિશેષણ વાપરી શકો. મોટાભાઈ બગીચામાં, તો બગીચામાં પણ શું થયું કહેવાય? તો કે ભાઈ એ સ્થળવાચક છે. પેલું આપણે કાળવાચક છે. ઝડપથી રીતિવાચક છે. અને 5 રાઉન્ડ દોડે. કેટલા રાઉન્ડ? તો કે 5 રાઉન્ડ. તો એમાં માત્ર એક તમે વિશેષણ તરીકે ક્રિયા વિશેષણનો ઉપયોગ કરો તો 5 રાઉન્ડ. કેટલા રાઉન્ડ દોડે છે? દોડે છે. શું દોડે છે? તો કે છે કે રાઉન્ડ. કેટલા? તો કે 5 રાઉન્ડ. તો 5 રાઉન્ડ એ શું થયું? તો કે એ 5 રાઉન્ડ જે સંખ્યાવાચક ક્રિયા વિશેષણ થાય છે. એટલે મુખ્ય જે વાક્યો આપ્યા છે એ વાક્યોની અંદર સંખ્યાવાચક અથવા તો ક્રિયા વિશેષણના પ્રકારો રહેલા છે. આપણે આગળ ઉદાહરણો જોતા જઈશું એમ આપણને ક્રિયા વિશેષણ વિશે વિશેષ ખ્યાલ આવશે. પહેલી વાત કે ક્રિયા વિશેષણ કોને કહેવાય? તો કે ક્રિયાના અર્થમાં જે વધારો કરે એને ક્રિયા વિશેષણ કહેવાય. હવે ક્રિયા વિશેષણના પ્રકારો સમજ્યા કે 10 પ્રકારના ક્રિયા વિશેષણ હોય છે. ક્રિયા વિશેષણનું કાર્ય શું છે? ક્રિયાના અર્થમાં વધારો કરવાનું છે. ક્રિયા વિશેષણ ક્યાં વપરાય? તો કહે છે કે ક્રિયા હોય એની આગળ મોટે ભાગે વપરાતું હોય છે. ક્રિયા વિશેષણ કયા કયા પ્રકારના હોય? તો કે સ્થળવાચક હોય, કાળવાચક હોય, રીતિવાચક હોય, પ્રમાણવાચક હોય, સંખ્યાવાચક હોય. એ જે છે પરિમાણવાચક. એ બધા જે 10 પ્રકારના ક્રિયા વિશેષણના પ્રકાર કે એની વાત કરી. હવે આગળ શું કહે છે આપણે વાંચીએ તો પ્રસ્તાવના પ્રમાણે ખબર પડશે કે આ વાક્યો વાંચતા તમને શું સરખું લાગ્યું અને શું ન લાગ્યું. પ્રશ્ન કરે છે. બધા જ વાક્યોમાં દોડવાની વાત છે એ સાચું છે, પણ બીજા વાક્યમાં દોડવાનો સમય દર્શાવ્યો છે, ત્રીજા વાક્યમાં દોડવાનું સ્થાન દર્શાવ્યું છે, ચોથા વાક્યમાં દોડવાની રીત દર્શાવી છે, પાંચમા વાક્યમાં બધી બાબતો ઉપરાંત 5 રાઉન્ડ ગણતરી માત્રાનો પણ નિર્દેશ છે. એટલે કે ક્યારે દોડે છે, ક્યાં દોડે છે, કેવી રીતે દોડે છે વગેરે વાતો છે. બરાબર કે છે? આપણને સમજાય છે. મુખ્ય વાત તો દોડવાની છે, પણ બીજી વિગતો દ્વારા દોડવાની ક્રિયા સાથે સંકળાતા સંદર્ભોનો નિર્દેશ થાય છે. ક્રિયાના સમય, રીત, માત્રા, સ્થળ, અભિગમ, હેતુ, કારણ વગેરે જેવા સંદર્ભગત અર્થ એટલે કે ઉમેરનાર ઘટકોને ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો આ વાતને થોડી જુદી રીતે સમજીએ. નીચેનું વાક્ય વાંચો. હું નહીં આવી શકું. શું વાક્ય છે? હું નહીં આવી શકું. આ વાક્યમાં ન આવી શકવાની વાત રજૂ થઈ છે. પણ જો આ વાક્યમાં આપણે અન્ય શબ્દો ઉમેરીએ તો શું ક્રિયાના અર્થમાં કાંઈ ફેર પડે છે કે છે? હા, જોઈએ. હું આજે અર્થાત હું નહીં આવી શકું તો એને કીધું છે કે હું આજે નહીં આવી શકું. તેમાં એક નવો શબ્દ ઉમેરો, આજે. હું હમણાં નહીં આવી શકું તો હમણાં શબ્દ ઉમેરો. હું કદી નહીં આવી શકું તો કદી શબ્દ ઉમેરો. તો તમે જોઈ શકો છો કે માત્ર આજે, હમણાં કે કદી શબ્દો ઉમેરાયા અને સમગ્ર વાક્યાર્થ કેટલો બદલાઈ ગયો. ક્રિયાના અર્થમાં બદલાવ લાવનાર કારણ એ છે કે અહીં સમયના સંદર્ભે બદલાય છે. ક્રિયાના સમયનો સંદર્ભ દર્શાવનારા આ શબ્દો ક્રિયા વિશેષણ છે. નીચેના વાક્યો વાંચો. અ અને બ વિભાગ છે. અમે પાછા જવાના હતા. અમે તરત પાછા જવાના હતા. પપ્પા તમારું સરનામું શોધતા હતા. પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા. નર્મદાએ મને જાગૃત કર્યો. નર્મદાએ મને હર હંમેશ જાગૃત કર્યો છે. અમારી છત્રી એમ તૂટી ન જાય. અમારી છત્રી એમ વરસ દિવસમાં તૂટી ન જાય. આ બિચારી વૈતરું કરતી. આ બિચારી રાત દિવસ વૈતરું કરતી. તો મિત્રો તમે જોઈ શકો છો કે બંને વિભાગના વાક્યોની અંદર કંઈક નવા શબ્દો ઉમેરાયા છે અને જે વાક્યોની અંદર અર્થ બદલે છે. જેમ કે વિભાગ અ અને વિભાગ બના વાક્યો વાંચો તો શું તફાવત છે એનો ખ્યાલ આવે છે કે વિભાગ બના વાક્યોમાં કયા શબ્દો ઉમેરાયા. તો કે તરત, પછી જે છે કે ઘણા વખતથી, ઘણા વખતથી ભેગો શબ્દ છે. હર હંમેશ,
વર્ષ દિવસમાં, રાત દિવસ. તમે સમજી શકો છો કે છે કે આ બધા જ શબ્દો સમય દર્શાવે છે. તરત આય, ક્યારે? તરત, સમય બતાવે. ઘણા વખતથી આવતો નથી મારા ઘરે, તો ઘણા વખતથી નથી આવતો, સમય બતાવે છે. હર હંમેશ તારે આ કામ કરવાનું છે, તો હર હંમેશ શું બતાવે છે? તો સમયવાચક ક્રિયા વિશેષણ છે. વર્ષ દિવસમાં કેટલી વાર તું આવે છે, એ વાક્ય બની શકે. તો વર્ષ દિવસ સમયવાચક ક્રિયા વિશેષણ છે. અને રાત દિવસ તમારે મહેનત કરવી પડશે, તો રાત દિવસ શું બતાવે છે? સમયવાચક ક્રિયા વિશેષણ બતાવે છે. એટલે ક્રિયા વિશેષણનો પહેલો પ્રકાર કયો થયો? તો કે સમયવાચક ક્રિયા વિશેષણ. સમયવાચક ક્રિયા વિશેષણમાં કયા કયા શબ્દો ઉપયોગી છે? તો યાદ રાખવાના છે. તરત છે, ઘણા વખતથી છે, હર હંમેશ છે, વર્ષ દિવસમાં છે, રાત દિવસ છે. આ બધા જ જે શબ્દો છે એ સમયવાચક ક્રિયા વિશેષણની અંદર ઉપયોગ થાય છે. તો એ આપણે ખાસ એ બરાબર છે. તો એ બધા જે શબ્દો વપરાય એ તમારે ખાસ યાદ રાખવાનું કે જે વાક્યોની અંદર તરતનો પ્રયોગ થયો હોય, ઘણા વખતથી પ્રયોગ થયો, હર હંમેશનો પ્રયોગ થયો હોય, રાત દિવસનો પ્રયોગ થયો હોય કે વર્ષ દિવસમાં પ્રયોગ થયો હોય, આ શબ્દો જ્યારે વાક્યોની અંદર તમને જોવા મળે, નજરે પડે, એટલે માનવાનું કે આ સમયવાચક ક્રિયા વિશેષણ છે. માત્ર ક્રિયા વિશેષણ નથી, પણ કેવા છે? તો કે સમયવાચક ક્રિયા વિશેષણ. ફરતી એનું પુનરાવર્તન કરે કે આપણે જેટલું ભણ્યા છે જોઈ લઈએ કે ક્રિયા વિશેષણ કોને કહેવાય. માત્ર પહેલાં સમજો કે વિશેષણ કોને કહેવાય, તો કે વાક્યના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. બરાબર છે. કબૂતર ઉડે છે, તો કેવું? તો આપણે એને વિશેષણ વાપરવું તો કહેવાય કે સફેદ કબૂતર ઉડે છે. તો કબૂતર શું થયું? તો વિશેષણ સફેદ છે, વિશેષણ ઉમેરો, એટલે કે છે સફેદ કબૂતર ઉડે છે. હવે પ્રશ્ન એ હતો કે ક્રિયા વિશેષણ કોને કહેવાય? તો કહે છે તો ભાઈ કે ક્રિયાના અર્થમાં વધારો કરે એને ક્રિયા વિશેષણ કહેવાય. શામાં? તો કે ક્રિયાના અર્થમાં વધારો કરે અને ક્રિયા વિશેષણ કહેવાય. હવે પ્રશ્ન થાય કે ક્રિયા વિશેષણના પ્રકાર કેટલા? તો ભાઈ કે ક્રિયા વિશેષણના 10 જેવા પ્રકારો છે. તો કયા કયા? તો પહેલો કીધું સ્થળવાચક ક્રિયા વિશેષણ હોય, જેમાં સ્થળની વાત કરવામાં આવી હોય, કોઈ સ્થળ આપણને દર્શાવવામાં આવે. પછી આવ્યું કાળવાચક વિશેષણ હોય, રીતિવાચક ક્રિયા વિશેષણ હોય, પરિમાણવાચક ક્રિયા વિશેષણ હોય, ક્રમવાચક ક્રિયા વિશેષણ હોય, નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ હોય, સ્વીકારવાચક ક્રિયા વિશેષણ હોય, નકારવાચક ક્રિયા વિશેષણ હોય, સંભાવનાવાચક ક્રિયા વિશેષણ હોય અને સંખ્યાવાચક ક્રિયા વિશેષણ હોય. પહેલો ક્રિયા વિશેષણ કયો જો? તો કે સમયવાચક. સમયવાચક ક્રિયા વિશેષણમાં કેવું બની શકે? તો કે એની અંદર સમયનો ઉલ્લેખ કરવામાં આવતો, તો સમય દર્શાવવામાં આવતો હોય. વાક્યોની અંદર એવા કેટલાક શબ્દોનો પ્રયોગ થતો હોય છે કે જે આપણને માત્ર ને માત્ર સમય દર્શાવતા હોય છે. જેમ કે આપણે જોયા એવા કેટલા શબ્દો છે? તો કે તરત. તરત શબ્દ એ છે કે જે આપણને સ્થળવાચક અથવા સમયવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખ આપે છે. ઘણા વખતથી, તરત, હર હંમેશ, રાત દિવસ, અથવા તો વર્ષ દિવસ, આ બધા જ શબ્દો જે 5 જે શબ્દો આપવામાં આવ્યા છે એ શબ્દો જ્યારે વાક્યની અંદર ઉમેરાય છે ત્યારે આપણને સમયવાચક ક્રિયા વિશેષણ છે એવો ખ્યાલ આવે છે. તો આપણે મિત્રો આજે આ વિભાગની અંદર ક્રિયા વિશેષણનો જે એક પ્રકાર સમયવાચક ક્રિયા વિશેષણ એને સમજ્યા છે. તમારે આ ક્રિયા વિશેષણ વિડીયોને જોવાનો અને એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને આવા જ સમયવાચક ક્રિયા વિશેષણના અન્ય ઉદાહરણો શોધી અને તમારી નોટબુકની અંદર લખવાનું છે. અસ્તુ.